તો આપણે બધા જો ને મિની ગેંગ બધી સૂતી જાય આરામથી દૂધ પીને ધોળાવી લીધા અત્યારે. પછી ભેહું ડૂચું નાખી દીધું. વરસાદ હતો અત્યારે ખાડા ભરાઈ ગયા જો એટલા તો મુહૂર્ત છે આપણા પાડાનું. બનીનો પાડો છે, ચીચીનો પાડો. વચમાં આ કયો પાડો? પાડી પાડી અહીંયા પાડો છે ને પાડી અહીંયા પાડો. તો બાંધવાની છે ક્યાં બાંધી દીધી? એમને ઊભી છે. આ પાડી છે. આટલા જ છે પાડેડા નાનકડા. સાત ભેહું વીણીને સાથે છે હવે જ દૂધ પીને જલસા હાવ. માથે રાડું નાખવાનું શું જરૂર છે તને? ખબર વિડીયો ચાલુ થઈ રાડું નાખે. આને કાંઈ પડી કારવડે કર્યા હે કર્યા. હા બધા વેડા છે આરામથી. અને આપણે ધોરી બાંધી અંદર. હવે બધી જો ચરે છે અત્યારે નાખવાનું બાકી છે કેમ કે ચારીને 2 ફેરા ચાલી લીધું, પાણી પાઈ લીધું અને વ્યાવાની છે. અત્યારે આગળ લેવી જોઈએ ઘરે બાંધવાટું કેમ કે નમણ નાખી ગઈ છે. આગળનો ખીલો કરવો પડશે. ગોવાડિયા આનો ખીલો ગમે આગળ લઈ લીધે. છાણ ઢીલું છે, ધ્યાન રાખવાનું. એ ઓલી રોજડીને છોડી લે. રોજડીને આ બાજુ લેતો અને અહીંયા જવા દીજે. પછી આ બાંધે. આમાં શું છે પાડેડાની જરૂર હોય ને એટલે બધા પાડે ભેહુંની જરૂર પડતી જ હોય. અમુક નવી છે જરૂર નથી તો એને બાંધવા પડે, ભેગા નોખા કરવા પડે. એકને આને પાડેડાની જરૂર પડે, ઓલીને પડે સામે ઊભી એની. બીજી આ એક ટબુડી એનો અહીંયા બાંધે છે સામો પાછો. આને પાડેડાની જરૂર પડે તો અહીંયા ખીલો, ઓલીની જરૂર પડે તો ખીલો. બધા હાટું ખીલા રાખવા પડે એક્સ્ટ્રા એક. હવે આ એક વ્યાઈ જાય ને પછીની આ બેસમાં થઈ જાય. એક આ છે અને બીજી ઓલી બાઈ પાછળવાળી બટકી. હાલો જમને હાલો. હવે આને બાંધી દેવાની. તો અત્યારે જો બધીને પાણી પાઈને પછી ડૂચો નાખી દીધો. એટલે આને 4 વાત એવા અઘરા લાગ્યો અત્યારે. હવે આ ખાઈ જાય ને આ ઊભી રહી જાય ને આ ખૂંદી નાખી દઈએ. ગાયોને તો પેસી નિર્ણય જ નાખવી પડે કેમ કે દાંડર નાખો ને એટલે પૂરું ખાઈને બગાડે વધારે. બધા જો આ દૂધણો ગેંગ આખી. આને તો બધું નાખવું પડે. દાંડર નાખીએ એટલે પૂરું આવે. હાકરમાં હોય ને તો હજી વાંધો ન આવે. આ ઉડાડે ને એટલે બીજી રીતની ગોવાળીઓ આપણે જેમ તેમ જ નાખવાવાળો. આને ખાવું ન હોય ને આવું બગાડ જ કરે. જો પગ દઈને ધરાથી બગાડશે. મેં આને ભૂખા જ રાખવા દઈ. અહીંયા જો કાંટા નાખી દીધા કમ્પ્લીટલી થઈ ગયું બંધ. ડૂચો પડી ગયો અંદર. ગારો બહુ કરી નાખે છે આ બાજુ. ગારો ઢગલો કરી ભેગો કર્યો થોડો. રસ્તો તો થાય ને હાલવા જેવો એટલે તો કીધું નાખી દેજે. તે દી વરસાદમાં આ જ હાલત હતી. આપણે એક આ ચાગલી બહુ થઈ ગઈ છે. ગરમીમાં આવતી નથી, ફરતી નથી પાછી. આ ખડેલી આવડી કવડી છે ખબર. આમે જો ભેંસ ચરે છે ને આ બીજું વેતર વિયાવાની તૈયારી છે. એટલે 1.5 મહિનો કાઢશે વિયાવામાં. તો આ એના જેવડી છે બે ભેગી હતી અને આ જે ઊભી છે જે એમને પાકડ અને એ વિયાવામાંથી. આમે જાફરી છે એ પણ વિયાવાની તૈયારી છે. બધી બહેનો થાય ચબુડીઓ તો છૂટા નાખી દેવાના ખદા રાખે. ઉડાડે એટલે બીજી રીતના ખાવાની જગ્યામાં છાણ કરવાનું. જો આવી રીતે છાણ ઢગલા પડ્યા હોય.
ચરે બધે આરામ લીજો. ઘરે નાખીએ એટલે હાથ દોડી દોડીને થકી ગઈ. ઘડિયા ઘડી નાખવા હોવું જોઈએ એક જણું. બન્યો અઘરો હતો આપણો જાણો જ આવે છે. તો આપણે છે ને લૂચાનો સ્ટોક તો ઘણો રાખ્યો હતો. હું આ બારે ઢગલો ચણાને ખારીને કર્યો હતો પણ બધું ખાઈ ગઈ હું. હવે અહીંયા થોડોક છે ને ભૂકો અને ચણાને ખાર્યું છે થોડોક જ. ચણા ખાર્યું અડધું તો ચરી ગયું. ભૂકાનો આ ભાગ અડધો બાકી છે એટલો. અને સામે નિરણ દાંડર બે મિક્સમાં છે. અને અહીંયાથી તમે જો મોટી કાલો દેખાય છે ને ચણાને ખારિયાની છે. 10 થી 12 ફેરા ચણાને ખારિયા જાકડા નાખેલા છે ને એક ફેરો વટાણાનો છે. મિક્સ કરી નાખ્યો છે ભેગું. જરૂર પડશે તો એ ખવડાવવા થાય પછી. એ ધરાથી મેં નાખાવી દીધો. આમાં જો ખડ થઈ પડ્યું. અઠવાડિયે ભેગું ન જાય ને એટલે જો આવું ખડ થઈ જાય. કેમ કે પહેલાં વરસાદમાં બીજો વરસાદ થઈ ગયો એટલે ખડ સારું થઈ ગયું. આ વખતે આમાં નથી થયું. થાય ધીરે ધીરે. કેમ કે મોરમ નાખી હતી ને ફેરો તો બિયારો છે નહીં. અને ડૂચો આપણે રાખશું એટલે બિયારો આવી પડશે. આમાં જો થઈ ગયો ઓછો થયો કુવાડીઓ થયો છે કોકો. બાકી આ ગેડા આમાં બહુ થઈ પડ્યા છે કાંટાવાળા. અમારા કાળુભાઈ જો બેઠા આરામથી. ને અહીંયા છે કંટોલા. પીળા પીળા ફૂલડા છે ને એ બધા કંટોલા લઈ ગયા. મોટા નથી થયા હવે લાગજે. ફૂલડા આવી ગયા એટલે લાગી જશે ધીરે ધીરે ધીરે. તો આપણો વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો. અને આપણે જે આ ચણાને ખારીએ ભરીને આવે ને એટલે ખડ ચણાને ખારીયું બધું થઈ પડે ભેગું. આમાં ચણા બધા ઉગવા માંડ્યા છે ધીરે ધીરે. હવે વરસાદ બહાર નીકળતા હોય એટલે ઉગતા જશે. અમુક બી રહી ગયા હોય હવે થવા દેવાના થાય તો. જો પાડેડા છૂટશે ને વાડામાં આવ્યા તો ખાઈ જાય ને. બાકી જો હું ખાઈ હવે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો તમે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જૂના હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવા લાગે છે. કોઈ કોમેન્ટ કરતું નથી, ખાલી કોમેન્ટ તો કરો. ખાલી લખો ને તો કાંઈ નહીં, ગમે દિલ મોકલી દો તોય હાલશે. જય માતાજી ને જય શ્રી રામ બધાને.